જે માણસો છે, સતુભુવાના જે સાગરીતો છે, આજે મારી નાખવાની મને ધમકી આપે છે. ભલે મરવું પડે, મરવાથી બીતો નથી. હવે જાહેરમાં આવું છું, લખે કમેન્ટું, માફી તો નહીં માંગે. અરે સતુભુવા, માફી તો માંગવી પડે. સામું જવું પડે. મને મારી તો નાખશે ને કોઈ. સતુભુવાની જ્યાં કાયદેસર સામો જાય છે. તો બોલો ભાઈ, હું છે? મિત્રો નમસ્કાર, વિડીયોનું તમારું સ્વાગત છે. તો મિત્રો, આ દીપક ચુડાસમાએ શું કીધું મિત્રો તમે સાંભળ્યું ને, કે જ્યાં સુધી સતુભા માફી નહીં માંગે ત્યાં સુધી વિડીયા બંધ છે. અને બંધ છે તો મિત્રો કે હું ખુદ રૂબરૂ ખુદ જાય સતુભુવાની જે જગ્યા છે આપણે કોરડા, ત્યાં મેલડીમાંનું જે માળવાળા મેલડીમાં છે ત્યાં હું ખુદને જઈશ. અને મરવું પડે તો ધર્મ માટે હું મરવા તૈયાર છું. મિત્રો દીપકભાઈ ચુડાસમાએ એમ કીધું. અને કે બીજું તો મને શું કરી લે છે, કે બહુ તો બહુ મને મારી નાખશે ને, કે મરવું છે ને તો એકવાર ધર્મના નામે મારે મરી જવું છે. હવે કાંઈ પણ મારે જાતની પરવા કરવી નથી. દીપક ચુડાસમા એમ કહે છે. અને એમ પણ કહી રહ્યા છે કે અમારા દેવીપુંજક સમાજનું તમે નામ બદનામ કરી રહ્યા છો. અને ક્યાં ક્યાં બધા દેવીપુંજક સમાજના જે આગેવાનો, જે કાર્યકર્તા, બધા લોકો પાસે તમે મોટા મોટા કોઈ પણ 100 પણ કોઈ વાઘરી બોલે છે તેને તમે માફી માંગવો છો. તો હવે આ સતુભુવા પાસે તમે કેમ માફી માંગવતા? તો મિત્રો કે દેવીપૂજક પણ તમે જેટલા પણ છો, મારો વિડીયો જોઈ રહ્યા છો, કે તે બધા તમે ક્યાં ગયા? જ્યારે હું દીપક ચુડાસમા કે એકલો આ લડત લડી રહ્યો છું તેની અંદર તમે કેમ કોઈ વિવાદ કેમ ઉઠાવી રહ્યા નથી? મિત્રો તેઓ પણ એમ કીધું. અને મિત્રો ખરેખર આ જે આપણે સતુભા કાઠી છે, ખરેખર જે મેલડીમાંનું જે સાનિધ્યની અંદર જે આ બધું ધૂપ દીવા કરી રહ્યા છે અને જે પૂજા આરાધના માતાજીને કરી રહ્યા, મિત્રો 100% ને આ મિત્રો બધા લોકો એમ કહે છે કે ને પૈસા લેશે. મિત્રો પૈસા જે 100 જે કાંઈ લેતા બધી ગઈ એ આપણને કાંઈ ખબર નથી. સતુભા એમ કહે છે કે આપણે કોઈ પણ પૈસો લીધો નથી. અને બધી ગયા મંદિરોની અંદર બહુ એટલે બહુ મોટા મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. મિત્રો સતુભુવાનું આ માતાજીનું મંદિર, આ હજી તો ખાલી નાનું શરૂઆતનું સ્ટેન્ડિંગ ચાલી રહ્યું છે. અને તેની અંદર મિત્રો આવા ઘણા લોકો મિત્રો વિવાદ કરી રહ્યા છે. અને મિત્રો હાલ વાત કરું 100 ભલે ગમે કોઈ પણ હરેક વાત હોય મિત્રો, એ આપણને કાંઈ ઇન્ટરેસ્ટ નથી. કદાચ પૈસા લેતા હોય તો ભલે, ન લેતા હોય તો ભલે. મિત્રો ખરેખર 100% વાત હું તમને જણાવું કે સતુભુવા જે એના જગ્યા ઉપર છે, જે સાનિધ્યની અંદર શનિ રવિની અંદર જે માતાજીની જે પૂજા આરાધના અને માંડવો થઈ રહ્યો છે તેની અંદર બધા લોકો મિત્રો જાય છે. અને તેની અંદર સતુભુવા મિત્રો જેમ લોકોને ધાર્યા કામ કરાવે છે કે માતાજી પાસે. અને 100 મિત્રો માતાજી ખુદ આવીને બોલતા હોય અને માતાજી કામ કરતા હોય ને મિત્રો, તો એ તેવું ગણાય છે. કારણ કે માણા એટલે કોઈ પણ લોકો બોલી રહ્યા હોય એની ઉપરથી ને કામ નથી થતું. એટલે કે સતુભુવા જે બોલી રહ્યા છે એની બોલીમાંથી કામ નથી થતું, પણ એને અંદરથી અને માતાજીનો પરસો ગણો તો પરસો અને માતાજીનો ચમત્કાર ગણો તો ચમત્કાર. માતાજી ખુદ આવીને બોલી રહ્યા એવું આપણને લાગે છે. કારણ કે બોલી રહ્યા હોય કોઈ પણ મિત્રો દીકરીઓને એટલે કે બેને કળો હોય ને, ઘરે સંતાન ન હોય, સંતાન ન હોય તો તેને એક સાથે બબે અને 3 દીકરા આપેલા દાખલા છે. દાખલા તો છે મિત્રો, અને કીધેલો અને ટાઈમે અને મહિને અને સેકન્ડે અને 1 મિનિટે અને વારે જે આપ્યો હોય ટાઈમ, એ ટાઈમ અને એ જગ્યાએ અને એ રીતનું જ ડિલિવરી બાયને અથવા જે કોઈ દીકરી છે તેને થાય. મિત્રો સતુભા જે કાઠી છે માતાજીના ધૂણવાની અંદર કીધેલું હોય એ રીતની જ ત્યાં જો એની સાથે બનાવટ કે એ બધી ઘટના બને તો જ આછું માનવાનું. જો કદાચ ખોટું પડે તો કે આપણે ધૂણવાનું બંધ કરી દઈશું. સતુભા કાઠી બોલી હશે ને 1% જો તમારામાં કોઈને તેવડ હોય, સતુભા કાઠી ચેલેન્જ આપે છે, જો કોઈને આમ તેવડ હોય તો જઈ અને ચેલેન્જ તે સ્વીકારવી. કે કોઈને 1% જો આ માળની જે માતાજી છે તેનું 1% કોઈ ખોટું કરે એટલે કે ખોટું છે એમ સાબિત કરી બતાવે, એટલે કે મારી જે કાંઈ 50 વીઘા જમીન છે બધી એના ખાતે કરી દેવાની અને આપણે આ બધું બંધ કરી દેવાનું. જો તમારામાં કોઈને તેવડ હોય તો આમાં વી આવે. તો મિત્રો ખરેખર સાચું ગણાય તો સાચું છે મિત્રો, ખોટું નથી. અને માતાજીને જેટલા પણ લોકો મિત્રો માનતા હોય આ વિડીયો પૂરો મિત્રો વિડીયો શેર કરજો. અને આવા તો ઘણા બધા લોકો જે માર્કેટની અંદર આ ચાલ્યું છે તો ઘણા બધા લોકો વ્યાજની અંદર આવશે અને આવવાના પણ છે. અને હજી અત્યારે વ્યાજ ચાલી પણ રહ્યો છે મિત્રો. એનું આપણે 100 કાંઈ નથી કહેતા, પણ જે કાંઈ ધર્મ છે અત્યારે તેને સાચું છે ને તે પરસા પણ પૂરે છે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને જેટલા પણ મેળવીને માનતા હોય મિત્રો તે બધા વિડીયોને શેર કરજો. કારણ કે આ ખરેખર એક સાચી જાણકારી છે અને એક સાચો ન્યૂઝ ગણો. જે કાંઈ તમે 100 જે કાંઈ ગણો તમે તે છે બધા પાસે પુગાડવું જરૂરી છે. કારણ કે આ સતુભા કાઠીનો બધા લોકો બહુ એટલે કે આ દીપક ચુડાસમા વિરોધ કરી રહ્યા છે. અને મિત્રો દેવીપૂજક સમાજના પણ લોકો તેની સાથે છે, સતુભા કાઠી સાથે. મિત્રો અત્યારે બધા લોકો બધી જગ્યાએ આ
બધા કોઈ પણ જે માણસનું ચાલ્યું હોય ને બે દી માર્કેટની અંદર તો એને નીચું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સતુભા કાઠી એમ કીધું આપણે પાછું પડવાનું થતું જ નથી, કદાચ મરવું પડે ને તો મરી જવું છે, કદાચ પડદા ફાસ્ટ થઈ જાય તેથી આપણે જીવવું નથી એવું પણ કહી દીધેલું છે. અને જે કોઈને ચેલેન્જ આપે છે તે સ્વીકારવી તો જરૂર એકવાર જાજો. અને ખરેખર કે 24 ને પણ 25 કલાક એક ધારે હું ભૂવાને મારી સામે જો પારખું લેવા બે અને 25 કલાક જો ધૂણાવું તો માનજો કે માળની માં મેળડી છો.